પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય લોકસેવક રવિશંકર મહારાજ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. રવિશંકર મહારાજનો જન્મ 25 ફેબ્રુઆરી 1884ના રોજ ખેડા જિલ્લાના રઢુ ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં પીતાંબર શિવરામ વ્યાસ અને નાથીબાને ત્યાં થયો હતો. 6ઠ્ઠા ધોરણનું શિક્ષણ મેળવ્યા પછી તેમણે તેમના પિતાને ખેતીમાં મદદ કરવા માટે અભ્યાસ અધૂરો મૂક્યો હતો. તેઓ જ્યારે 19 વર્ષના હતા ત્યારે તેમના પિતા અને 22 વર્ષના થયા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. રવિશંકરજીએ આજીવન સમાજ સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું. સતત ચાલતા રહેતા સાચા સંત, મુઠ્ઠી ઉંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી, મૂક સેવક વગેરે ઉપનામોથી તેમને નવાજવામાં આવ્યા છે. નાની ઉંમરથી જ ગાંધીજીના પ્રભાવમાં આવી તેઓ દેશ અને સમાજ સેવામાં જોડાયા. વિનોબા ભાવેની ભૂદાન અને સર્વોદય યોજનાઓમાં પાયાનું કામ કર્યું અને એ ઉપરાંત પાટણવાડિયા, બારૈયા કોમો અને બહારવટિયાઓને સુધારવાનું કામ જાનના જોખમે કર્યું હતું. રવિશંકર મહારાજ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતા. તેમના સમાજોપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતા. 1920 અને 1930ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું. 1920માં પગરખા ચોરાયા ત્યારથી તેમણે પગરખાનો ત્યાગ કર્યો હતો. તે જ વર્ષે સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી. આચાર્યથી માંડી પટાવાળા સુધીની ફરજ બજાવતા. તે પછીના વર્ષે મકાન અને જમીન વેચીને રાષ્ટ્ર સેવામાં આપવા પત્ની સંમત ન થતા મિલકત પરના બધા જ હક છોડી જીવન દેશને સમર્પિત કરી દીધું. 1923માં બોરસદ સત્યાગ્રહ, હેડિયા વેરા નહીં ભરવાની ગામે ગામ ઝુંબેશ શરૂ કરી. ભારત છોડો ચળવળમાં ભાગ અને અમદાવાદમાં કોમી હુલ્લડોમાં રચનાત્મક ભાગ ભજવ્યો હતો. જેલવાસ દરમિયાન જેલમાં ગામઠી ગીતા સમજાવતા આઝાદી મળ્યા બાદ સમાજ સુધારણાના કામોમાં કાર્યરત થઈ ગયા. 1955 થી 1958ના 3 વર્ષ દરમિયાન 71 વર્ષની ઉંમરે ભૂદાન માટે 6000 કિલોમીટર ચાલ્યા હતા. આખી જિંદગી જમવામાં માત્ર એક જ ટંક ભોજન લેતા અને એ પણ માત્ર લુખી ખીચડી. પોતાના માટે રૂપિયો પણ ન વાપરનાર આ વ્યક્તિએ કરોડો રૂપિયા અને કિંમતી જમીનોને દાનમાં મેળવ્યા હતા અને એ કારણે કરોડપતિ ભિખારી એવું ઉપનામ પણ તેમને મળ્યું હતું. 1 જુલાઈ 1984ના દિવસે 100 વર્ષની ઉંમરે બોરસદ ખાતે તેમનું અવસાન થયું. ભારત સરકારે તેમના માનમાં 1984માં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. વિકસતી જાતિ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન અને દાન કરનાર વ્યક્તિને સામાજિક કાર્ય માટે ₹1 લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પૂજ્ય રવિશંકર મહારાજના સન્માનમાં અપાય છે. રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી હતી, જેને ગુજરાતી વાચકોએ ખૂબ જ પસંદ કરી હતી. તો લેખક પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું નવલકથા લખી છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો લોકસેવક રવિશંકર મહારાજ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.